તો આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં વિભાજનનો વિરોધ યથાવત છે। ખેડૂતો આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા મળીને વિરોધ કર્યો હતો। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આપી વાંધા અરજી। વિભાજનના નિર્ણય સામે 5000 થી વધુ વાંધા અરજી કરી હતી। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। विभाजन थयुं ते दिवसथी एक ज मांग छे के अमे धानेरावासीओ बनासकांठामां रहेवा मांगीए छीए। अमारा बाप दादाओ परदादाओ वखतथी अमे बनासकांठा साथे जोड़ायेला छीए अने हजू बनासकांठामां ज रहेवा मांगीए छीए। केम के अमारो धंधो वेपार रोजगार शिक्षण मेडिकल बधा ज क्षेत्रे बनासकांठा ज छे। अमारामांथी 99% लोकोए थराद जोयुं पण नथी के थराद छे के त्यां कच्छ छे के पाकिस्तान छे, एमनी पण अमने जात माहिती नथी। एटले अमारो विरोध एटलो छे के अमने बनासकांठामां राखो। जे धानेरा छे ए प्रोपर सिटी छे, ए वावथराथी 50 જેવું થાય છે, પણ જો વાત કરવા જઈએ તો અમારા ગામડાઓ એ ધાનેરાથી 35 થી 40 કિલોમીટર થાય છે। એટલે લગભગ જે વાવથરાજ છે એ 80 90 100 કિલોમીટર જેવું થઈ જાય છે, જ્યારે પાલનપુર એ 60 જ કિલોમીટર થાય છે અને અમને ત્યાં જવામાં અગવડ પડે છે। વાહન વ્યવહારની સગવડ નથી, એના સિવાય પણ અમે અમારી જોડે કોઈ બીજી વ્યવસ્થા નથી કે તમે ત્યાં જઈ શકીએ, વસવાટ કરી શકીએ અને ત્યાં અમારું ગુજરાન ચલાવી શકીએ। એટલે અમારી એક જ જોરશોરથી માંગ છે કે અમે ધાનેરાવાસી બનાસકાંઠામાં જ રહેવા માંગીએ છીએ। પાલનપુર મુકામે સમગ્ર ધાનેરાના બધી જ જ્ઞાતિના વ્યક્તિઓ સ્વૈચ્છિક અહીંયા પાલનપુર કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે। એ વાંધા અરજીઓ એના માટે છે કે એમની દરેકની સ્વૈચ્છિક ઈચ્છા છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો, કેમ કે દરેક જ્ઞાતિને દરેક સમાજ બંધુઓને અહીંયા ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, તમામ સાથે જોડાયેલા છે। અને આ જે માંગ છે એક જ માંગ છે। વાવ થરાદ જિલ્લો બન્યો છે એનો અમને ખૂબ આનંદ છે કે બે જિલ્લાનું વિભાજીકરણ થવાથી સુખ સમૃદ્ધિ આવશે, ક્યાંક ઔદ્યોગિક એકમો નવા સ્થપાશે। પણ પ્રશ્ન એ છે કે અમારી જે ભૌગોલિક દ્રષ્ટિએ બધું કામ છે એ પાલનપુરની દ્રષ્ટિએ અમારું બેસ્ટ છે। તો અમે સરકારને એક રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમને બનાસકાંઠામાં રાખે અને અમારી એક માંગ પૂરી કરે।